અહેમદ ફરાજ સાહેબની ગઝલ છે અને હું પહેલી વાર ગાઉં છું કેમ કે આ માહોલ એવો હતો અને મને આ બધું ભેગું થાય ને તો પછી દયાળુની યાદ વધારે આવે એ સમયે એ બધું પાઠ એવું મને મારી અનુભૂતિ અત્યારે એવી થઈ કે એમના સાથે જે સમયે રહ્યા ને નીકળ્યો એટલે મને એવું થઈ ગયું અત્યારે પણ અને ત્યારે પણ કે કદાચ 100 વર્ષ વહેલા પૂરા થઈ ગયા હોય ને તો ભરપૂર ગાયો ને ભરપૂર જીવ્યાનો આનંદ મળે એમના સાથે જે થયું ઇવન આજે પણ કેમ કે એ દાદ એ વાત આખી મને આ ભાવનગર હું ભાવનગર દ્વારિકા આ બધી બેઠકો હું ક્યારે ભૂલી નથી શકતો રહીને મને સ્વપ્નમાં પણ ક્યારેક આવે તો મને એ જ જગ્યાઓ આવે તો એ તો એવી અનુભૂતિઓ હતી મને ખાલી એવી એક કે બે બેઠક છે ને એમાંય આખું પૂરું થઈ ગયું હોય ને માન લો એ મળ્યું હોય ને તોય ખૂબ જ મળી ગયું ને એવું લાગે તો આ તો અમને અદ્ભુત મળ્યું કેમ કે એમના ઘરમાં એના પૂજાના રૂમમાં ત્યાં બેસીને ગાવા મળે અને હવે એના તો શું કહી શકીએ એના માટે કેમ કે જે શબ્દોથી નથી કહેવાનું એ એની આંખોથી મળ્યું છે એના પ્રેમથી મળ્યું એટલે એનો મેં અદ્ભુત પ્રેમ કર્યો છે એટલો પ્રેમ કર્યો છે એ કહેતા કે આના પ્રત્યે મને પક્ષપાત છે એટલે એ જ એક પ્રતીક છે પક્ષપાત છે હું કોઈ બોલી લેવું અને લૌકિક રીતે દુનિયાની વચ્ચે દુનિયાનો અર્થ બીજી રીતે કરે પણ એ પક્ષપાત એટલે પ્રેમનો પક્ષપાત એવો હતો લબાડબ અદ્ભુત પ્રેમ કર્યો છે કદાચ મને એમ લાગે કે ઈશ્વરીય તત્વ પ્રેમ કરતું હશે તો કેમ કરતું હશે આમ તો આપણને ખબર નથી પડતી કેમ કે તો હવે એ બધા નાટક કરે છે એની રીતે કર્યા કરે છે અને આપણે ટૂંકા પડીએ છીએ એ સમજવામાં એની ગણતરીઓ સમજવામાં ટૂંકા પડીએ પણ એટલા માટે જ કદાચ આવા સંતો ને આવા સાધુઓ ને આવા લોકો આવતા હશે કે જે કોઈક એક જીવ તડપતો હોય કોઈક એક જીવને કંઈક આંગળી પકડીને ઉપર લઈ જવાનું હોય તો એને કેમ લઈ જાય પ્રેમ શું છે કેમ પ્રેમ થાય એ પ્રેમમાં કેવું બધું હોય ગાયા પછી ગાય તો સાંભળીને એ વ્યક્તિને કેમ દાદ આપીને એને ક્યાં ઉપર લઈ જવી શકાય આવી બધી અનુભૂતિઓ જે છે ઓલો ઉપરવાળો બહુ છેટો પડે આપણને મને એવું લાગે એટલા માટે જ કદાચ બધા જેટલા સાધુ સંતો આવ્યા કે જે લોકો આ માર્ગે હાલ્યા એને એમ કીધું કે આ માર્ગમાં મન તો બાપુ તો મારા ગુરુ તો બાપુ તો એમ જ કે મને તો ગુરુથી આગળ કઈ દેખાતું જવાની જરૂર જ નથી લાગતી પેલી તો વાત એ ગુરુથી આગળ શું કામ જવાની જરૂર પડે કાંઈ કેમ કે ત્યાં જ ઈ જ છે બધું જે છે એ અને આમ હકીકતમાં એવું છે કે જે માત્ર વાહક બનીને આવતા હોય માત્ર માધ્યમ બનીને આવ્યા હોય તો આપણે ભલે એને પ્રેમ કરીએ કે આપણે એને ભગવાન માનીએ પણ એ આપણી વાત ત્યાં સુધી પહોંચાડે એ તો માત્ર માધ્યમ થઈને જ આવતા હોય છે તો એમ પણ કદાચ જોવા જાવ તો એમ પણ એ વસ્તુ ખોટી નથી હોતી આપણે તો બધા સમજીએ પણ લૌકિક જગતમાં કોઈને એમ લાગે કે ગુરુને આવડા બધા ઉપર ચડાવવાની શું જરૂર જે અત્યારે એક બહુ મોટો વર્ગ એવો માની રહ્યો છે પણ હવે એ તો આવામાં પસાર થાય તો ખબર પડે એને તમે ગુરુ કહો કે એને તમે જે કહો તે જે તત્વ કહો એ પણ એણે આટલી બધી હદ સુધી આ બધું કેટલી ખૂબ આપી દીધું ખૂબ જ એટલું બધું આપી દીધું કે હવે આ આયખામાં સમાય એવું નથી અને એને વાગોડતા આપણું જે જીવન પૂરું થાય છે બસ એક ખાલી અફસોસ ઈ રહે કે દાદ નથી આવતી તો કેટલાક ભજનો તો મારા એ ગયા પછી ઓછા થઈ ગયા છે હકીકતમાં કેમ કે ગાવું તો ક્યાં ગાવા અને એ દાદ મળે તો ક્યાંથી મળે એટલે એવું છે ક્યારેક એકલો બેઠો ગાઉં તો ક્યારેક વળી એની બહુ યાદ આવે તો આ બધી ચાર ભીતોના માધ્યમથી પણ ક્યાંકથી અવાજ આવે ને દાદ મળતી હોય એટલે હું એવા એ જગ્યાએ જતો હું તો મને એમ લાગે કે એ તો દાદ આપતા જ હોય અલબત્ત આપતા હોય પણ છતાંય નહીતર તો માણસ હું એમ કહું કે સગુણ ભક્તિ શું કામ કરે કોઈ
સગુણ ભક્તિ શેના માટે છે? એટલા માટે જ છે કે શરીરનું મહત્વ તો છે જ, જગ્યાનું મહત્વ છે, એની હાજરીનું મહત્વ છે. હાજરી તો હાજરી જ છે સાહેબ. તમે ગમે એટલું ટીવીમાં સાંભળો ને આમ લાઈવ સાંભળો, જો હાજરીનું મહત્વ શું છે એ સમજવો તો એક આ સીધું ઉદાહરણ છે. અત્યારે એમ માનો કે આપણા વચ્ચે એ નથી તો એ કંઈક બહુ જ મોટી ઓનામાં હાલ્યા ગયા છે દુનિયામાં. ભલે અફાટ ઓનાથી શક્તિથી આપણા ઉપર વરસતા હશે, આપણે નથી દેખાતું, બિકોઝ આપણી મર્યાદા આવી ગઈ છે. એને તો મર્યાદા પેલાય નથી અને હમણાંય નથી ને પેલાય નથી, તો આપણી મર્યાદાઓ તો ખરી. એટલે આપણને તો એ જ ફાવે કે આમ બેઠા બેઠા કોઈક સામે દાદ મળે. દાદ એટલે અંદરની દાદ મળે, વખાણવાની દાદની વાત નથી, પણ આપણી અંદરમાં રહેલો જે ભગવાન છે એ એના ભગવાન અંદર બેઠેલો, એ બે એકબીજાને જ્યારે બિરદાવતા હોય એ દાદની વાત છે. એવી દાદ કોક આપી શકે. એટલે તમે બધા આવ્યા ને, મારે હું બોલતો નથી આવડું બધું, મને બહુ યાદ આવે છે એટલે મારાથી આ બધું થઈ ગયું. ખરેખર નથી બોલતા. બહુ લાંબા સમય પછી મેં કમલેશભાઈને આટલું બોલતા સાંભળ્યા હતા. તો આપણે વર્ષોથી સાંભળ્યા. સાચી વાત છે. એટલે આ ગઝલ એવી છે કે ખબર નહીં મેં એકેવાર નથી ગાઈ, તમે માનશો, પણ હવે એના શબ્દો એવા છે કે એની યાદ બહુ આવે એવા છે. લઈને આવે છે. कभी मोम बन के पिघल गया तो कभी गिरते गिरते संभल गया, वो बन के लम्हा गुरेज का मेरे पास से निकल गया. उसे रोकता भी तो किस तरह कि वो शख्स इतना अजीब था, कभी तड़प उठा मेरी आह से तो कभी अश्क से भी न पिघल सका. ઓહો, એવા અસંગ લીલા ક્યાં ગઈ? उसे रोकता भी तो किस तरह कि वो शख्स इतना अजीब था, कभी तड़प उठा मेरी आह से कभी अश्क से न पिघल सका. सरे राह मिला वो अगर कभी तो नजर चुरा के गुजर गया. सरे राह मिला वो अगर कभी तो नजर चुरा के गुजर गया, वो उतर गया मेरी आंख से, मेरे दिल से क्यों न उतर सका. वो चला गया जहां छोड़ के मैं वहां से फिर न पलट सका. वो संभल गया था फराज मगर मैं बिखर के न सिमट सका. अहमद फराज ની આ મજદારમાં તરતા મૂકી. દૂધ પી લે, પી લે, પી લે. પછી હાથ છૂટો નહીં કરશે ભાઈ, દૂધ પી લે શાંતિથી. હાથ कभी मोम बन के पिघल गया, कभी गिरते गिरते संभल गया, कभी मोम गिरते गिरते
લમ્હા ગુરેજ કા ગુરેજ ઉપાસનાની ક્ષણો ગુરેજ ફરીથી ગયો તો મોમ બનતી હવે ગજબ નો છે જબરો છે ક્યાંક પહોંચાડી દે એવી વાત છે વિચારવા જેવી જ વાત છે કભી મોમ બન કે पिघल गया कभी गिरते गिरते संभल गया वो बन के लम्हा गुरेज का मेरे पास से निकल गया હવે ઉપાસના આ પહેલા તો આનો અર્થ આસન એટલે એની પાસે બેસી અને કરવાની સાધના તો એ હતું એ જે તત્વ જે મારા હાથમાંથી સરકી ગયું એ શું હતું એની પાસે બેસી અને સાધના કરવાનું એ તત્વ હતું वो लम्हा બન કે ગુરેજ ઓહ ભયંકર મોટી વાત મેં ઘુમાવી દીધું એમ એનો કહેવાનો મતલબ એમ છે એટલે ટૂંકમાં વીતી જવાની ક્ષણ જે હતી એ વીતી ગઈ. મારે જે રીતે એને મેળવવું છે એના બીજા શેર બધા બીજો શેર પર ગજબ वो अजीब उसे रोकता भी तो किस तरह कि वो शख्स इतना अजीब था कभी तड़प उठा मेरी आह पर जो आ सदगुरु નું કામ છે कभी तड़प उठा मेरी आह पर कभी अश्क से भी न पिघल सका ત્યાં જરૂર હોય ત્યાં એને કડક પણ બનવાનું એટલે ઈ જ્યાં જરૂર હોય ત્યાં એની હાથ પર ખાલી આટલી આટલો ઊંકારો નીકળી જાય ને ત્યાં પણ ઈ તમને પકડી લેવા તૈયાર હોય અને જ્યાં જરૂર છે એમાં તમે ગમે તેટલું રોવો ને પણ એને ખબર છે કે ના, અત્યારે રોજ માં જેવો હિસાબ થઈ ગયા અને દવા પીવડાવવાની છે તો પીવડાવવાની આ પછી તો માયાળું બને તો દવા તો પછી બહુ ગયો ગમે છે. મજા આવી દોસ્ત, બહુ મજા આવી. આ ગઝલ મને ખરી ક્યાંક મળી હતી તો મેં લખી રાખી હતી. મેં કીધું ક્યારેક કોઈ એવું બહુ ખાસ તમે આ ગાઈસ બહુ ગાઈસ 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 બધા નહીં ગયો આનો મતલબ જ તમે હું વાતા હોય તે કીધું હું ગોતતો તો મને આમ એનો છે ને ગુરેજના બહુ ઘણા બધા વ્યાપક અર્થો છે. ઉર્દુ ભાષા કેવી છે, આમ ઉર્દુ ભાષા છે ને ખરેખર આપણે કચ્છી જેવી, કચ્છીના ઘણા બધા શબ્દો એવા છે કે એ કયા સમયે લેવાનો છે ને એના ઉપરથી એનો અર્થ થાય. એની આજુબાજુના શબ્દો શું છે એના ઉપરથી એનો અર્થ થાય. નહીંતર ગુરેઝનો એક મતલબ નફરત જ હા, થાય છે. ઘણા બધા શબ્દો, ઘણા બધા અર્થ છે. ઘૃણા, નફરત. ધૂણા, નફરત, ઘણા બધા છે. પણ એ કયા સમયે લેવાનો છે, કેમ લેવાનો છે, એની આજુબાજુના શબ્દો શું ગોઠવાયેલા છે. એટલે હવે શું થશે ખબર છે, હવે તમે અત્યારે આ ખોલી દીધી વસ્તુ આ એનો બદલે. હવે આ બેઠકમાં થોડા થોડા સમય આ ગઝલ આવશે આપણી વચમાં, આપણે એને નવા નવા સ્વરૂપમાં સાંભળતા જશે. કેમ કે આખું હવે શું થયું, મેઇન જે ટાઇટલ છે મેઇન એનો ગઝલનો ઈ ખુલ્યો હવે ટાઇટલ તો જો કમલેશભાઈએ જે વાત કરી એ જ વાત કમલેશભાઈ ગઝલ શું કામ એમને કમલેશભાઈએ પસંદ નથી કરી એક વસ્તુ હજી સમજી લેજો. એમને એનાથી આગળ જે એમને પ્રસ્તાવના કરી છે એ પ્રસ્તાવના જ એમ કે છે કે આ ગઝલ કમલેશભાઈ પસંદ નથી કરી. એમને પસંદ કરીએ તો એમને સીધી કાઢી નાખીએ, પણ એ પસંદ કરવાથી પહેલા એમને જે વાત કરી છે ઈ એટલે ટૂંકમાં આ તત્વ જ એના હૃદયને ઝંઝણાવી નાખ્યું પહેલા, એટલે બોલાઈ તો ગયું. વાત આખી છે ને વ્યક્તિગત તમે જે કહો છો કે આ રસ્તામાં કોઈ બીજો કોઈ છે જ નહીં. વ્યક્તિગત મારી વાત એ જ વાત છે, ઈ જ આ વાત છે. એ જ વાત છે, એ જ વાત. સાધનો પ્રવાહિતામાં એના ચીલા ક્યાં. સાધના છે ને એ વ્યક્તિગત જ છે, વ્યક્તિગત. દરેક વ્યક્તિને આ હજી એક કદાચ આનું ડિસ્ક્રિપ્શન મેં જે કર્યું એ બધાને લાગુ પડે એવું પણ નથી હોતું. આ ડિસ્ક્રિપ્શન છે
એ મારી સમજણ મુજબનું છે, મને લાગુ પડે છે. એ તમને લાગુ પડે ન પડે એવું નથી હોતું. અથવા તો બંનેને લાગુ પડતું હોય પણ બંનેને અલગ અલગ પરિસ્થિતિઓમાં હા. લાગુ પડતું હોય. ઓલા જેવો પાણીના ગ્લાસ જેવું છે ભાઈ, તને અડધો ભરેલો દેખાય છે, મને અડધો ખાલી દેખાય છે. ભાઈ વાત તો બંને સાચી છે. તું વાહ. પણ મજા આવી ગઈ. આ બહુ સરસ એક આખું યાદ આવે આપણે ને શું કરવું? રૂટીનલ જે સાંભળીએ છીએ એના કરતા કંઈક દોરના તત્વો ગુરુ તત્વો જે કહેતા હોય ટોર્ચવાળી ઉદાહરણ જેમ લઈ જતું હોય અને એક છે ને એ સમૂહની આરાધના જે સામગાનમાંથી વાત કેવી વાતો ખુલે છે. પછી અમુક વસ્તુ છે ને હજુ અત્યારે જે વાત કરસ ને એ જ વાત હમણાં રૂટીન સત્સંગમાં ત્યાં ચાલી રહી છે. એ જ વાત ચાલી રહી છે કે મેં તને જે પેલી વાત આવી કે સાધના એ વ્યક્તિગત છે, પણ જ્યારે સમૂહની વાત આવે દેવકીજી એમ કહે છે કે આપણે જે સહજાનંદજી અમે અત્યારે દેવકીજી સહજાનંદજીના શિષ્ય દેવકીજીને વાંચીએ તો દેવકીજી એમ કહે છે કે આપણે જે સહજાનંદજી કહી ગયા છે એના ઉપર આપણે ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાં દરેકની પોતાની વ્યક્તિગત સાધના તો છે. એ વ્યક્તિગત સાધના કોણ કેમ કરે છે એનાથી આપણને કોઈ મતલબ જ નથી. પણ જ્યારે આપણે સમૂહમાં બેસીને સત્ચર્ચા કરતા હોઈએ ત્યારે સાર્વભૌમિક સત્ય જે છે એની વાત આપણને કરવાની હોય. પછી એમાં મારી સાધના આ છે અથવા તો હું આમ કરું છું એટલે તમે આમ કરો, ઈ ખોટું એટલે સહજાનંદજીની વાત જ એવી છે કે એને કોઈ મત સંપ્રદાય પંથ એનાથી કોઈ વાત લાગ સાર્વભૌમિક સત્ય. જો સાર્વભૌમિક સત્ય શું છે? સૌથી પહેલી વાત કે હું એવું ઈચ્છું છું કે મારી સાથે કોઈ બુરાઈ ન કરે, બરાબર છે? તો આ સાર્વભૌમિક સત્ય છે. એટલે હું એવું ઈચ્છું છું કે મારી સાથે કોઈ બુરાઈ ન કરે તો એની સામે મારે પણ બીજા કોઈની સાથે બુરાઈ કરવાની નથી. તો એ સાર્વભૌમિક સત્ય છે ને એ કોઈ પણ મત સંપ્રદાય ધર્મ મજહબ તમામે કેળાને કોઈને લાગતું એને બધાને સ્વીકારવું જ પડે કે ભાઈ હું નથી ઈચ્છતો કે મારી સાથે કોઈ બુરાઈ કરે, તો પછી મારે બીજા કોઈ સાથે બુરાઈ કેમ થાય? તો આ સાર્વભૌમિક સત્ય છે. એટલે આવા મતલબ જ્યારે સમૂહમાં બેઠા હોઈએ ત્યારે ચર્ચા આ હોવી જોઈએ સાર્વભૌમ સત્ય ઉપર. બાકી વ્યક્તિગત પોતપોતાની મને આદત છે કે રોજ સવારના હું 2 કલાક બેસીને ધ્યાન કરું છું, એ મારી વ્યક્તિગત સાધના છે. મારો એવો આગ્રહ ન હોય, સમૂહમાં બેઠા હોય ત્યારે એવો આગ્રહ ન હોવો જોઈએ કે હું રોજ 2 કલાક ધ્યાનમાં બેસું છું, તમારે પણ બેસવાનું. તમે જે કરતા હોય સમૂહમાં બેઠા છીએ ત્યારે જ્યારે સર્વમાન્ય જે સત્ય છે એની બધી વાત. મને હવે આ વાત સાંભળું હા, બોલ હવે, બોલ હવે, તું મીઠા બોલ. એટલે આ તો જો આ વાતમાંથી વાત નથી, અત્યારે એ જ સત્સંગમાં ચાલે છે. બોલ. આમાં આપણે દયાળુ જે જાય છે ત્યાં જંગલની વચમાં સાધના કરવા, ત્યાં કને જે આખું જે ગ્રુપ છે એની અંદર એવું થાય છે એક વચ્ચે એક વાત જરાક એક પ્રસ્તાવના કહી દો ને તે એક મહાકાવ્ય ચાલુ છે, હા. ગત હાજર છે, હા, જરાક વાત કરી દો એટલે છે ને પછી ઈ એંગલથી એક અનુસંધાન એક નહીં ભાવ આવે. આખો ઓલો થાય અને કોટવાલ બોલે પછી કબીર એક પારસપીરને કંઈક બે લાઈન ગાવાનું છે. તમે કહેજો ને કબીર, તમે કહેજો. કબીર કહે છે એમાં કાંઈ નહીં. હા કોટવાલ. બસ આ જો કે આ લોકો સાથે તો કડવાઈ થઈ ગયો હતા આપણે ઊંઘમાંથી આવ્યો એટલે ઘણું બધું પહેરીને આવ્યો. 8 કિલોમીટર સમજો કશુભાઈ વાત કરે ને બહુ જ જોજો જોજો. ચર્ચા થયેલી છે પણ થોડી વાર સાંભળજો. એ આખું મહાકાવ્ય છે દયાળુના જન્મ પહેલાથી આખી શરૂ થઈ છે વાત. જન્મ પછી માં દીકરા છૂટા પડી જાય છે, પછી એક જગ્યાએ મળે છે, જે આખી રૂહાની મુલાકાત છે આખી. એ ટોપિક બધો તો આપણે એ વાત કરેલી છે. પછી એમ થતાં થતાં એ આગળ નાટક મંડળીની સાથે એ રહે છે. પછી નાટક મંડળીમાંથી એવું થાય છે કે સાધુઓ એને લઈ જાય છે, બરાબર?
અને એક જગ્યાએ અનુષ્ઠાન કરવાનું છે, ત્યાં એને લઈ જાય છે એવા ભાવથી કે બાબુના સ્વરની અહીંયા જરૂર છે, ત્યાં જે અનુષ્ઠાન થઈ રહ્યું છે ત્યાં. અને એ જંગલમાં હાલ્યા જાય છે, સાધુઓ ને એ લોકો વચ્ચે સંવાદ થાય છે. એક જગ્યાએ આવીને ટેકરી ઉપર ઊભીને જુએ છે કે આપણે ક્યાં પહોંચ્યા છીએ. ઉવાનું આખું જે દ્રશ્ય દેખાય છે એ મેં તમારા ઘરે બેઠકમાં કહેલું કે આમ ચાર બાજુ 4 પર્વતો છે, એ પર્વતમાંથી આમ કેડી આવી રહી છે, પર્વતને આખો આંટો લેતી જાણે દૂર ઊભા ઊભા જોતા હોય ને તો જાણે સ્વસ્તિક દોર્યો હોય ને પ્રકૃતિ, એવું દ્રશ્ય દેખાય છે. અને ઉપર આગળ એક તળાવ છે, ચંદ્રબિંદી જેવું લાગે છે, અને આખું બાજુમાંથી નદી વહે છે. એ આખી એક જંગલની એક કલ્પના છે, બરાબર. મને મારા અંતરાત્મા દ્વારા કે તમે એને જે રીતે માનો કે મને જાણે એમ છૂટ આપી છે કે તું પ્રસંગને બનાવ. જરૂરી નથી કે આ પ્રસંગ મેં તને કીધો હોય, તું પ્રસંગ બનાવ, તારી રીતે એની અંદર રસ ઉમેર, પરંતુ એમાં આ વાત વહન થવી જોઈએ. જે તારું મન જે વાતને સ્વીકારે, જેમ ઘટના તારી અંદર જેમ બનતી જાય એમ તું એને બનાવતો જા. એટલે એમ આ વાત આગળ હાલે છે. હવે ત્યાં પહોંચે છે અને ત્યાં ઘણા બધા માણસો, બધા આસપાસના ગામડામાંથી ભેગા થયા છે અને ઘણા બધા શિષ્યો ભેગા થયા છે. અને આ નવો છે જે 2-4 સાધુ એને ત્યાં લઈને ગયા, ત્યાં ઊભો જુએ છે. હવે ત્યાંના લોકોના જે મનોભાવ છે એ બધું કુતૂહલપૂર્વક એના મનમાં જે જાગે છે એ જોયા કરે છે. અને ત્યાં શું થઈ ગયું, તો ત્યાં જુવાનીઓ બધી વ્યવસ્થા કરે છે કે હવે પછી આગળ જતા જે કાંઈ ગુરુજીનો આદેશ આવશે એ પ્રમાણે આપણે કામ કરવાનું છે. ગામવાળા બધા આવીને ભેગા થયા છે, એકબીજાને મળે હળે છે, રામ રામ શ્યામ શ્યામ કરે છે. એ બધું આખું વાતાવરણ ત્યાં બનેલું છે. અને ત્યાં ગુરુજી આવે છે અચાનક, જે કોઈ પણ ત્યાંના ગુરુજી છે. આની અંદર એક જ વસ્તુનો ખૂબ જ કુદરતી એવું થયું છે કે કોઈ જગ્યા, સ્થળ, તારીખ, સમય, વ્યક્તિનું નામ કંઈ જ નથી. બધા નિમિત્ત પાત્રો આવતા જાય છે, નિમિત્ત ઘટનાઓ, નિમિત્ત સંજોગો, એ બધું સર્જાતું જાય છે. અને એની અંદરથી એનું મોટિવ જેને કહેવાય એ લઈને બાબુ નીકળતો જાય છે. કારણ કે એક બોધ એ પણ મને મળેલો છે કે આપણા ગતમંડળમાં પણ એવું થયેલું કે દાખલા તરીકે મને પ્રણવનું ઉદાહરણ આપીને દયાળુ સમજાવતા હોય, ઉદાહરણ માત્ર આપીને કે જો બેટા આમ કરાય અથવા આમ ન કરાય, એટલે હું પ્રણવમાં અટકી જાઉં કે પ્રણવની આ ભૂલ છે, દયાળુની વાત સમજવાનું સાઈડમાં મૂકીને. અચ્છા, પ્રણવને સમજાવવાનો વારો આવ્યો ત્યારે એને કશ્યપનું ઉદાહરણ આપ્યું, ત્યારે સેમ ભૂલ પ્રણવ કરે છે. આપણે આમાંથી આ ઘટનાઓ આપણે જોઈ છે. એટલે આપણે આખી કથાની અંદર ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિ કોઈ છે નહીં, નિમિત્ત માત્ર. તમે મને મળેલા એક પાત્ર છો કે જે પાત્ર મારી પાસે ગાય છે, જેને હું સાંભળવા ઝંખું છું. અને હું એક એવું પાત્ર છું કે બધા આસપાસ વીંટળાઈને બેઠા છે, જે ખબર તું શું જોયું, તે શું જોયું. કોઈ વ્યક્તિ કંઈ છીએ જ નહીં, આખી ઘટના એમ જાય છે. તો ત્યાં અચાનક ગુરુજી આવે છે, આ બધો માહોલ છે, બધી તૈયારી થાય છે, માણસો એકબીજાને મળે અને બધા માણસો હાંફળા થઈ જાય છે એટલે વૃદ્ધ ગુરુજીના આગમનથી. અને તરત એના પગમાં પડે છે. બધા જ હોશ હવાસ ખોઈને ત્યાં શિષ્યો મળે છે, આ છે, એ બધું જોતા હોય છે. અને બાબુ ઊભો જોતો હોય છે કે આ શું થાય છે. એટલે એ એક સાઈડ રહી જાય છે, કારણ કે એ તો એને મળ્યો નથી. અને એ ઊભો હોય છે. એટલે ગુરુજી કોકના માથાને ચૂમે છે, કોકના પીઠ થાબડે છે, કોકને ગાલમાં થપલી મારે છે. આ તે એ ખૂબ બધાને ખૂબ પ્રેમ કરતા નજર પડે છે. એટલે એની સામે હાથ લંબાવે છે. બાબુ દોડતો એને ભેટી પડે છે. એક દ્રશ્ય અહીંયા પોઝ થાય છે કે બાબુ એને ભેટી પડે છે, ઓલા એને ભેટી પડ્યા છે પ્રેમ. અને ઓ તો પ્રેમનો દરિયો છે, ઓ તો સિદ્ધ થયેલો કોઈક સંત છે. અને આ એકદમ નિર્દોષ બાળક છે, જેની અંદર કોઈ જેને કહેવાય કે કોઈ દુનિયાની સમજદારી પણ હજી પ્રવેશી નથી. એટલે બે એક જ અવસ્થા છે આમ જોવા જાવ, બે અસ્તિત્વ ભેટી પડ્યા છે. આની કોર શિષ્યગણમાં કોઈ કાંઈ બોલતું નથી, કેમ કે ઓલાની હાજરી છે ગુરુજીની. પણ આંખો દ્વારા એવો સંવાદ થાય છે કે જોતો હવે સંવાદ તમને કહું.
દૂરથી જ ભલે બાબુ દ્રશ્ય જોતો હોય પણ મહાત્માએ એમ એને જોઈ લીધો હોય નહીં. અને આજાન બાહુએ બંને હાથ ઊંચા કરી જાણે એક નજરે જ તેને ખેંચી લીધો હોય નહીં. અને સટ્ટ કાઢી બાબુ, આ કચ્છી શબ્દ છે. એ વાત વાહ. જો ઉત્તર ગુજરાતી કવિઓ એમ લખતા કે છો ને થતું હોય અને આપણે પણ એને ઉમેરતા હોઈએ, તો એ કચ્છમાં જન્મેલો કવિ લખે કે અને સટ્ટ કાઢી બાબુ દોડ્યો અને ભેટી પડ્યો જાણે કોઈ પ્રતિબિંબ ભાળી ગયો હોય નહીં. ઘડીક તો પાણી પાણી થઈ ગયા બેઉ જાણે ઉઠેલે વમળ પાછું જળમાં સમાય નહીં. અને ઐક્યની અનુભૂતિના અદ્ભુત આનંદમાં ઘડીક તો ક્ષણો પણ જાણે થંભી જાય નહીં. ઐક્યની અનુભૂતિના અદ્ભુત આનંદમાં ઘડીક તો ક્ષણો પણ જાણે થંભી જાય નહીં. અને ઓસરે નહીં જ્યાં સુધી અમૂલક આલિંગન ઔપચારિકતાઓ ત્યાં સુધી શરૂ થાય નહીં. ઓસરે નહીં જ્યાં સુધી અમૂલક આલિંગન ઔપચારિકતાઓ ત્યાં સુધી શરૂ થાય નહીં. હળવા હળવાની જે તરીકત છે ને એ બધી ઔપચારિકતાઓ. આ તો બરાબર. હવે તથા કથિત બધે જ જેમ હોય ને અહીં તેમ ચોકઠે જડેલ ખાસ શિષ્ટ શિષ્ય ગણમહી. એક શિષ્ય ગણ છે કે જે હા સોરી મેં કેન્સલ કરેલું હતું, ફરી કહું. અનેકમાં અમુક માત્ર બાહ્ય આચરણ તણી જ આવડત ધરાવતા વિશિષ્ટ ચેલકા મહી. અનેકમાં અમુક માત્ર બાહ્ય આચરણ તણી જ આવડત ધરાવતા વિશિષ્ટ ચેલકા મહી અચાનક જ સવાલ એક આંખમાં તરી ગયો કે મહાન આ પરંપરા તણી કશી તમા નહીં. પ્રણામ પણ કરે નહીં, જરાય ના શકે લડી. હશે જ જળ અભણ અઘડ, હશે જ દુષ્ટ પણ વળી. એ વાત જરાય લાગતું નથી જ ભાન પણ અનર્થનું. હવે વિચારવું પડે જ આપણે ઉપાયનું. વો તો ભેટેલા પડે. અચ્છા કોઈ બોલતું નથી, આંખ બોલે છે. બરાબર. અને તરવરાટ ને ચડે નગણ્ય કામ હાથમાં. તરવરાટ ને ચડે નગણ્ય કામ હાથમાં અને થતો જ ભીંસવા અધીર જેમ તેમ બાથમાં. નવી નવી સમજ હતી વિરોધ ભાવથી ભરી નજર ઉપર સવાર થઈ ફરી વળી અહીં તહીં. સમજો જગ્યા. તરવરાટ ને ચડે નગણ્ય. નગણ્ય શબ્દ તો બધાને ખબર. તરવરાટના હાથમાં નગણ્ય કામ આવી ગયું. વાંદરાના હાથમાં તલવાર આવી ગઈ. અને થતો જ ભીંસવા અધીર જેમ તેમ બાથમાં. અને નવી નવી સમજ હતી વિરોધ ભાવથી ભરી નજર ઉપર સવાર. સમજ એની નજર ઉપર સવાર થઈ અને અહીં તહીં ફરી વળી જો 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 આમ આમ થાય આમ. બરાબર. હવે અચાનક જ મળેલ તક જરાય ના ગુમાવતા કરી જરાય પણ ન ચૂક પીઢતા બતાવવા ચતુર ભાર તાણનાર જે શકટ તણો હતા તરત અધીર ધૈર્ય રૂપ અંચળો ધરી થયા. અચાનક જ મળેલ તક જરાય ના ગુમાવતા કરી જરાય પણ ન ચૂક પીઢતા બતાવવા. હવે સામે એક એવો ગણ છે, સમૂહ છે કે જે પીઢતા બતાવવા. શું છે જગ્યા જોજો કે ચતુર ભાર તાણનાર જે શકટ તણો હતા તરત અધીર અધીર થઈ ગયા. શું? ધૈર્ય રૂપ અંચળો ધરી. અને અધીર થયા ધૈર્ય રૂપ અંચળો ધરવા કે જો અમે કેવા પીઠ છીએ એના માટે તત્પર થયા. તરત અધીર ધૈર્ય રૂપ અંચળો ધરી થયા. અને પરત જવાબ આંખથી જ એ ગયો ખમો ખમો વખત થયે કહી શકો વિવેક ચૂકનું તમો. બરાબર. સહેજ ભાવનો પ્રભાવ ઓસરે પછી જ તો કહી શકાય તેમને નિયમ પરંપરા તણો.
અને પછી સમય થતાં બધાયને ભલે જણાવજો, અહીં સમય ઉચિત નથી જ, હાલ જાળવી જશો. મહત્વ દક્ષતા તણું દબાવતા ડહાપણે. એ લોકો દક્ષતાની વાત કરતા હતા કે આમ ન હોય, અને આ ડહાપણ હતું કે આમ પણ હોય. મહત્વ દક્ષતા તણું દબાવતા ડહાપણે હતો જ સંભવિત ડખો, ગયો નહીં ગુરુ કને. મહત્વ દક્ષતા તણું દબાવતા ડહાપણે હતો જ સંભવિત ડખો, ગયો નહીં ગુરુ કને. અજાણ હોય એમ એ જ ભાવમાં રહી અને સુજાણ સાધુ એમ સૂચવે હવે બધાયને કે જરીક સાંભળો હવે, સમય ન હોય જો ઘણો તો ધરો ઉરે પ્રસન્ન ભાવ, સાંજ આરતી તણો. હવે તમે મનમાં આ ભાવ ધરો. હવે ગુરુજીના ઈશારાને ગુરુજીનો આદેશ જ સમજીને ઝીલી લઈએ એનું અહીં કામ છે. ગુરુજીના ઈશારાને ગુરુજીનો આદેશ જ સમજીને ઝીલી લઈએ એનું અહીં કામ છે. ભળતા જ અર્થના અનર્થ કરનારા માટે આખાએ આ જગતની વૈખરી તમામ છે. કોણ કેવું ગ્રહણ કરે છે અને સમજે છે તેનો તેના ચરિત્રની ઉપર આધાર છે. ગુરુજી તો જાણે છે કે ઈશારો કોણ ઝીલનારા અને હજી કોના ગજાની બહાર છે. અને ઝબકી ગયા એ મનો ભૂમિકા તપાસવાને વિચારોની શૃંખલામાં પાછા વળી જાય છે. જે લોકો ઝબકી ગયા ગુરુજીનો ઈશારો જોઈને, ઝબકી ગયા એ મનોભૂમિકા તપાસવાને કે હું શું વિચારતો હતો. ગુરુજી એમ કીધું કે હવે તમે આરતીનો વિચાર કરો, તો હું અત્યારે શું વિચારતો હતો. એ લોકો પાછા વળી ગયા. ઝબકી ગયા એ મનોભૂમિકા તપાસવાને વિચારોની શૃંખલામાં પાછા વળી જાય છે. અને કેટલાક અધૂરા આ દાખલાનો રંજ છુપાવીને ચૂપચાપ છૂટા પડી જાય છે. આડું છે એક જ મિનિટ. શુક્રવાર હા, ઈર્ષ્યા અને અહમનો ઝોકો એક વાગે ત્યારે, ઈર્ષ્યા અને અહમનો ઝોકો એક વાગે ત્યારે સ્થિર થતી આંખમાં ઝાંઝવા જણાય છે. ઈર્ષ્યા અને અહમનો ઝોકો એક વાગે ત્યારે સ્થિર થતી નજરમાં ઝાંઝવા જણાય છે. અને ધીમી આંચે પકવતા ધૈર્ય રૂપ ચૂલા પર નાની એવી છાલકથી પાણી ફરી જાય છે. ધીમી આંચે પકવતા ધૈર્ય રૂપ ચૂલા પર નાની એવી છાલકથી પાણી ફરી જાય છે. અને જેવો ઉપલક ઘટ નામાં અટવાયા હતા એમને ખબર નથી તોરમાં ને તોરમાં કે આગળ વધીને આખા અંચળાને બાળે એવો તણખો અડી રહ્યો તો ચાદરની કોરમાં. કયા કોણથી સંવાદ માંડી કહે મૂકે જુઓ તરત જ થઈ જશે તણખાથી ભડકો. કયા કોણથી સંવાદ માંડી કહે મૂકે જુઓ તરત જ થઈ જશે તણખાથી ભડકો. વૃત્તિઓ જો ઝાલી લેશે આંગળી કુતર્કની તો પછી ખડકાઈ જશે દલીલોના ખડકો. અને માંડ માંડ મઠારેલા શિષ્યવૃંદના ઘાટનું, માંડ માંડ મઠારેલા શિષ્યવૃંદના ઘાટનું પોત નવા એક ટોચાથી ફસકી જાય તો. કેમ કહું કે તમે શું વિચારો છો. અને પાલન પરંપરાનું કરાવતા રખે ક્યાંક બાબુનો પ્રવેગી ભાવ વેશ જોખમાય તો. બે જગ્યા. અને શબ્દને સેવનારા ગરવા ગુરુને માટે વિમાસણ ખરેખરી હવે શરૂ થાય છે. કે ખૂણે ખૂણે ખેંચાઈ રહેલી આવી વાત માટે અવળી જ આંટીનો પ્રયોગ શરૂ થાય છે. કે હળવે સ્વરે સૌને ગુરુએ આદેશ કર્યો ચાહતા હતા ટોળાને અહીંથી વિખેરવા. અને લાગી જાઓ સાંજની આરતીની તૈયારીમાં ને અનિષ્ઠાનો ઉતારાનું આયોજન કરવા. અહીંયાથી વિખાવ તો એક ભાવ ભૂમિકા એક બદલે તમારો વિચાર. અને
આખો ચોક ઘડીકમાં ખાલી થઈ ગયો, જેમાં ગુરુજીએ ખરેખર ઠેરવી હતી ધારણા કે અહીંયા મારે શું કરવાનું છે. આખો ચોક ઘડીકમાં ખાલી થઈ ગયો, જેમાં ગુરુજીએ ખરેખર ઠેરવી હતી ધારણા, અને વિચાર વાયુ વિખાયો, મૂળ ઘરનો પવન આવી ગયો, આરતીના લેવાને ઓવારણા. એવા પરોવાઈ ગયા સહુ, હાલ તુરત જ ખરેખર કરવાના હતા એવા કામમાં, કે ઝબકી ગયા કે જેવો ઝાલર ટાણાનો મીઠો શંખ ધ્વનિ અચાનક અથડાયો કાનમાં. થઈ ગયું ટાણું. લઈ બેઠા હતા એ મુકાઈ ગયું, અને ચિત્ત પહોંચ્યું છે શરીરથી પહેલા જ ચોકમાં. વાહ. અને સાંજ સાથે ઉતરતું અંધારું એ જાણે હવે પાવન પાવન લાગે પૂજારીના શ્લોકમાં. એ ચિત્ર છે આપણું. બસ. આછા આ મને ગમતું ચિત્ર આવ્યું. આછા અંધારામાં જળહળ દીવડાથી છાયા ને પ્રકાશ ભેળા થાય છે. આછા અંધારામાં જળહળ દીવડાથી છાયા ને પ્રકાશ ભેળા થાય છે, અને તાણાવાણા સુખ દુઃખ ના ભરીને રચાયેલ જીવનનું જાણે એક ચિત્ર ખડું થાય છે. સાંજનું અંધારું ઉતરે છે અને દીવડાનો પ્રકાશ છે, એ બે ભેગા થવાથી એક છાયાચિત્ર રચાય છે. ઓલી મૂર્તિની હજી વાત જ નથી આવી. એ છાયા જાણે જીવનના સુખ દુઃખ ભેગા થઈને એક સમગ્ર જીવનનું ચિત્ર હોય ને એવું મસ્ત ચિત્ર લાગે છે. હે અને ધૂપના ધુમાડા થકી અહોભાવ અને ભક્તિ, ધૂપના ધુમાડા થકી અહોભાવ અને ભક્તિ, ઘંટારવ થકી તેમાં ઉર્જા ઉમેરાય છે. એ ચિત્રમાં હે ધૂપના ધુમાડા થકી અહોભાવ અને ભક્તિ, ઘંટારવ થકી તેમાં ઉર્જા ઉમેરાય છે, અને જાગૃતિથી લીન થઈ જોનારા તો નામ રૂપથી વિશેષ હોય એવું કંઈક ભાવી જાય છે. આ ચિત્રમાં એ મને મહેશભાઈ યાદ આવતા હતા લગભગ. અને આરતીના ઉદ્યમે ઘડેલા વાતાવરણમાં, આરતીનો ઉદ્યમ થયો આખો, બહારી ક્રિયા છે ને આમ તો વગાડવું ઝાલર, એ ઉદ્યમે શું કર્યું કે વાતાવરણ રચ્યું. આરતીના ઉદ્યમે ઘડેલા વાતાવરણમાં સમૂહની સમાંતર ભાવ સ્થિતિ ભાળતા આરતીનું ઓજસ લઈને હવે બેઠા સૌ વાત માંડી છે ગુરુએ મુદ્દાને ઉપાડતા. હવે અમે જ્યાં જ્યાં સંતો બોલ્યા છે ત્યાં અનુષ્ટુપ છંદ આવેલું છે, કેમ કે આપણા સ્તોત્ર બધા શાસ્ત્રોમાં મોટા ભાગે એના મળે કે ઝીણો રબ, અમારું સુર કદાચ મળે ન મળે પણ મને મન થાય છે ગાવાનું. સમૂહની વાત આવે, ઝીણો રબ રહેલો છે સમૂહ ભાવનામહી. સમૂહની ભાવનામાં, માત્ર ભાવનામાં એક ઝીણો રવ રહેલો છે. જો એક સુર થઈએ ને બધા તો અવાજ કાઢવાની જરૂર નથી. ઝીણો રવ રહેલો છે સમૂહ ભાવનામહી, ગુણ ગાન ગવાય છે તેથી તો સંઘનું અહીં. સર્વ સ્વીકારનો જેવો અભિગમ ધરાવતા, એ સર્વમાં સમાયેલા નાદનો સ્પર્શ પામતા. નાદની આખી કલ્પના ક્યાંથી આવી છે? જ્યારે ધ્યાનનું એકત્રીકરણ કરી અને સમગ્ર બ્રહ્મ, જે સમગ્રતા જ્યારે મનુષ્યએ પોતાના ચિત્તમાં લીધી, ઉहाँથી એક સમગ્રની અંદર એક કંઈક સમગ્ર ધ્વનિ રહેલો છે જેને નાદ કહેવામાં આવે છે, એક સ્વર નહીં એમ. તો એની આરાધના કરતા કરતા આપણે નાદ ઉપાસના કરવાવાળા માણસો છીએ. એની આરાધના કરતા ત્યાં પહોંચવા માટે શું છે? સમગ્રતાનો જે સ્વીકાર છે, સમગ્રતા પ્રત્યેની જે જાગૃતિ છે, સમષ્ટિ પ્રત્યેનું જે છે, એ મનના જેના બારી દરવાજા ખુલી જાય એને આ સ્પર્શ મળે છે. સર્વ સ્વીકારનો જેવો અભિગમ ધરાવતા, એ સર્વમાં સમાયેલા નાદનો સ્પર્શ પામતા, આપ સૌના મનોભાવો અતિ શુદ્ધ જણાય છે. ગુરુજી કહે છે ભક્તને,
આપ સૌના મનોભાવો અતિ શુદ્ધ જણાય છે, સ્વીકાર એક બીજાનો ધીમે ધીમે જ થાય છે, સંપૂર્ણને સ્વીકારીએ પછી જ જ્યાં જવાય છે, તમારા પગલા એવા માર્ગમાં છપાય છે, આદરીને અનુષ્ઠાનો. કાલ રાતે આપણી વાત થઈ કે આપણે શું જોવાનું છે, એ વાત છેલ્લો બંધ આવે છે આજનો, કે અને એ ગુરુ પોતાની વાત કરે છે કે હું શું જોઉં બધાની અંદર. આદરીને અનુષ્ઠાન આંખો અવર જોઈએ શું. એમ કહે છે કે તમારા તમે ધીમે ધીમે એકબીજાનો સ્વીકાર કરશો એ મને ખબર પડી ગઈ છે, અને એ ધીમે ધીમે થશે, પણ એ સ્વીકારના પગલે તમારા પગલા મંડાઈ ગયા છે, કારણ કે તમે બધા અહીં ભેગા થયા છો, નહીં તો તમે ભેગા નથી. એટલે માટે એક મહાસ્વીકાર અને એ મહામાર્ગે જવા માટે તમે અભિગમ રાખ્યો છે, તમે હા ભણી છે પોતાની જાતને, એટલે તમે આવે છે. ભલે અત્યારે આ બધું ઓકે, પણ એ સ્વીકાર ને હું જોઉં છું, મારી આંખ બીજું શું જુએ, મારે બીજું શું જોવું જોઈએ. તો કારણ કે હું અનુષ્ઠાન આદરીને બેઠો છું, મેં બોલાવ્યા તમને. આદરીને અનુષ્ઠાન આંખો અવર જોઈએ શું, એ ધાણી જો મળે આવી એથી ઉત્તમ હોય શું. અહીંયા સુધી પહોંચ્યા છે. આમાં અમારે થાક ને ઊંઘ ને બધું હરાઈ ગયું અત્યારે. બે લાઈન કાઢી કરી પગોલી કરું છું ધન્ય દેવ બસ હા બસ 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 આવી ગયા.
નથી યાર, હવે ઘણું રોકાણા